વડોદરાના સાવલીમાં પોઈચા ફાર્મ હાઉસ ખાતે થયેલા ફાયરિંગ મામલે ગરમાવો આવ્યો। ભાજપ નેતા છગન પટેલે પ્રેમ પ્રકરણની અદાવતમાં પોતાની રિવોલ્વરથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં એક યુવક ઈજાગ્રસ્ત થયો। નવાઈની વાત એ છે કે હત્યાની કોશિશનો ગુનો નોંધતા પોલીસને 19 કલાક લાગ્યા। દિલ્હીનું લાયસન્સ ધરાવતી બંદૂક રિન્યુ ન હોવા છતાં પોલીસની તપાસ સામે સવાલો ઉઠી રહ્યા છે। શું રાજકીય વગના કારણે જિલ્લા પોલીસ તપાસમાં ઢીલ મૂકી રહી છે? તો પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે હત્યાની કોશિશનો ગુનો નોંધતા પોલીસને 19 કલાક જેટલો સમય લાગ્યો। દિલ્હીનું લાયસન્સ ધરાવતી બંદૂક રિન્યુ ન હોવા છતાં પોલીસની તપાસ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। શું રાજકીય વગના કારણે જિલ્લા પોલીસ તપાસમાં ઢીલ મૂકી રહી છે, તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે। તો ફાર્મ હાઉસ ખાતે થયેલા ફાયરિંગ મામલે ગરમાવો આવ્યો છે અને ભાજપ નેતા છગન પટેલે પ્રેમ પ્રકરણની અદાવતમાં પોતાની રિવોલ્વરથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રૂપેશ। રૂપેશ, શું છે વધુ વિગતો? ચોક્કસ વડોદરાના સાવલી પોઈચા જે ફાર્મ હતું સીકે પટેલ ફાર્મ, ત્યાંની ઘટના હતી। પ્રેમ પ્રકરણમાં જે છે ફાર્મ હાઉસના માલિક છગનભાઈએ જે ફાયરિંગ કર્યું હતું, એ ઘટના બાદ હાલ જે છગનભાઈને પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યા છે। છગનભાઈ ભાજપના અગ્રણી હોવાની વાત છે અને જે રીતે ફાયરિંગ થયું આ દિલ્હીની જે છે ત્યાંથી એને લાયસન્સ ગનનું લીધું હતું, પરંતુ એ રિન્યુઅલ થવાનું બાકી હતું। તો એને આ ફાયરિંગ કયા બેઝ પર કર્યું ને તેમ છતાં પણ લઈને કોના આશીર્વાદથી લઈને ફરતો હતો, એ સૌથી મોટો સવાલ છે। જો રિન્યુઅલ ના થાય તો કેમ આ રીતે ફરે ને કેમ આ રીતે ફાયરિંગ કરે? આ ઘટનામાં જે યુવતી છે જે એના ભાઈને ગોળી વાગી છે, હાલ એનો ભાઈ જે છે એ વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। એટલે પોલીસ હજી તપાસ વધુ ઘનિષ્ઠ કરે તો વધુ તથ્ય બહાર આવી શકે તેમ છે। જી, આભાર માહિતી આપવા માટે।